તો હાલના મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો મિત્રો ચાલો આપણે આજે શ્રી કૃષ્ણ ભગવાન વિશે થોડુંક જાણીએ. તો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઈક જરૂર કરી લેજો. તો ચાલો આપણે મહાભારતનું યુદ્ધ વિશે જાણીએ. તો એક વખત મહાભારતનું યુદ્ધ પહેલાં અર્જુન પોતાના જ સગા સંબંધીઓને ગુરુઓ સામે જોઈને ખૂબ દુઃખી થઈ ગયો. તેને પોતાનું ગાડી ધનુષ્ય નીચે મૂકી દીધું. પછી અને શ્રી કૃષ્ણને કહ્યું કે હે શ્રી કૃષ્ણ, હે કેશવ, હું મારા પોતાના લોકો સામે યુદ્ધ કેવી રીતે કરું? તો શ્રી કૃષ્ણ બોલ્યા, આવા વિજયને શું લાભ? શ્રી કૃષ્ણ સ્મિત સાથે બોલ્યા, કે હે અર્જુન, મનુષ્યનો અધિકાર માત્ર પોતાના કર્મ પર છે. ફળ પર નથી. જો તું ફળની ચિંતા ના કરીને પોતાના કર્તવ્યથી દૂર ભાગીશ તો તે અધર્મ હશે. સાચો યોદ્ધા પોતાના કર્તવ્યનું પાલન કરે છે. પછી શ્રી કૃષ્ણએ સમજાવ્યું કે આ જગતમાં અને આ દુનિયામાં દરેક મનુષ્ય પોતાનું કર્તવ્યનું પાલન કરવું જોઈએ. વ્યક્તિએ પોતાનું કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ અને સત્ય અને ધર્મથી કરવું જોઈએ. સફળતા મળે કે નિષ્ફળતા, પણ પોતાનો ધર્મ નિભાવવો જોઈએ. બંનેમાં મનને સમતુલ્ય રાખવું જોઈએ. એ જ આપણું કર્તવ્ય છે. અર્જુન, સાચો યોગ છે અને સાચી ભાવના છે અને સેવા છે. એટલે અર્જુનના મનમાંથી શંકા દૂર થઈ ગઈ. પછી તેને ધનુષ બાણ તેને શ્રી કૃષ્ણના ઉપદેશને હૃદયમાં શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લીધું અને ઉતાર્યું. પછી ગાડી હાથમાં લીધું અને ધર્મની રક્ષા કરવા અર્જુન આગળ વધ્યા માટે યુદ્ધ કર્યું. પછી તે દિવસથી શ્રી કૃષ્ણનો આ ઉપદેશ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયક બની ગયો. પછી કર્મ કર, ફળની ચિંતા ના કર અર્જુન. સારા કર્મ ક્યારેય વ્યર્થ જતા નથી. બોધ શ્રી કૃષ્ણનો બોધ છે મિત્રો. જીવનમાં પરિણામની ચિંતા કરતા પોતાના કર્તવ્યને સારા કર્મો
પર ધ્યાન આપવું જોઈએ. અને મિત્રો ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ આજે પણ એટલો સાચો છે. નિષ્ઠાપૂર્વક કર્મ કરો, બાકીનું ભગવાન પર છોડી દો. જેટલા બને એટલું સારા કર્મો કરો, ભગવાનની ભક્તિ કરો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, તો જેથી તમને આવા વિડીયો જોવા મળે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.